અમદાવાદ ખાતે વિમાનની દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોસિયા ગામના એક યુવાનનું મોત નીપજ્યું છે। 25 વર્ષીય રાકેશભાઈ દિહોરા, જેઓ MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા, તેઓ પણ આ ગંભીર દુર્ઘટનાનો ભોગ બન્યા હતા। આ દુર્ઘટનાની ખબર મળતા જ સમગ્ર સોસિયા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મૃતક રાકેશભાઈનો મૃતદેહ આજે સોસિયા ગામ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમ વિધિ માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી। આ અંતિમ વિધિ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના રાજકીય નેતાઓ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ યુવાન તબીબની અચાનક વિદાયને ગંભીર શોક સાથે યાદ કરી અને પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી।